સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતનો મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો પ્રારંભ। આજે કૃષિ અને બાગાયત, કાપડ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, સ્ટાર્ટઅપ્સ સહિતના વિષયો પર થશે ચર્ચા। દક્ષિણ ગુજરાતમાં નવા અને સ્માર્ટ જીઆઈડીસી એસ્ટેટની પણ રાજ્ય સરકારની જાહેરાત। તો સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની થશે ઉજવણી। સાંજે પોલીસ પરેડ દ્વારા ઉજવણીનો કરાશે પ્રારંભ। તો ડુમસ સી ફેસ ખાતે યોજાશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ। રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ રહેશે ઉપસ્થિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત દિન અને મહારાષ્ટ્ર દિવસ તથા બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નાગરિકોને પાઠવી શુભેચ્છા। કહ્યું, સરકાર ભગવાન બુદ્ધના આદર્શોને સાકાર કરવા પ્રતિબદ્ધ। તો પીએમએ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક તથા જુસ્સાની કરી પ્રશંસા। ગ્લોબલ ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે આધુનિક અને સમર્થ ગુજરાત। રાજ્યની માથાદીઠ આવક પ્રથમ વખત ₹3 લાખને પાર, રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધુ। તો દેશની કુલ નિકાસમાં 26% સાથે ગુજરાત પ્રથમ। ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ રાજ્યનું 19% યોગદાન। અમદાવાદ મહાનગરપાલિકાની નવી પહેલ, ગૌશાળામાં રખાતા પશુઓના છાણમાંથી શરૂ કર્યું બાયોગેસનું ઉત્પાદન। વેસ્ટ ટુ એનર્જીના સિદ્ધાંત પર આધારિત પ્રોજેક્ટથી રખડતા પશુઓના વ્યવસ્થાપનમાં મદદની સાથે ઉર્જા બચત પેટે દર મહિને ₹8 લાખથી વધુનો આર્થિક લાભ। ગૃહમંત્રી અમિત શાહનો લદ્દાખ પ્રવાસ, લેહમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના કર્યા દર્શન। કહ્યું, સંઘર્ષ અને અશાંતિ વચ્ચે કરુણા જ સમાધાન। ગૃહમંત્રીએ 10,000 લીટર ઉત્પાદનની ક્ષમતાવાળા ડેરી પ્લાન્ટનું કર્યું ખાતમુહૂર્ત। મધ્યપ્રદેશના જબલપુરમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 22 લોકોને બચાવી લેવાયા। એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા ચાલી રહી છે રાહત બચાવ કામગીરી। મૃતકોના પરિવારને ₹4 લાખની સહાયની રાજ્ય સરકારની જાહેરાત। જીએસટી કલેક્શને સર્જ્યો વિક્રમ। એપ્રિલમાં નોંધાયો 8.7%નો વધારો। કુલ કલેક્શન રહ્યું 2,42,000 કરોડથી વધુ। ગયા વર્ષે એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન નોંધાયું હતું 2,23,000 કરોડ। દેશમાં ઓનલાઈન મની ગેમ અને ગેરકાયદેસર સટ્ટાબાજી પર સખત વલણ। આજથી અમલી બનશે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન અંગેના નિયમો। ઈ સ્પોર્ટ્સ માટે તૈયાર થશે સુરક્ષિત માહોલ।